તો આ સણિયા હેમાદ ગામના દ્રશ્યો આપને દેખાડ્યા કે જ્યાં લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। દૂધ પાણી રાશન લાવવા માટે પણ લોકો બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી અને કોઈ મદદ કરવા માટે પણ આવતું નથી। સુરતમાં સ્માર્ટ સિટીના જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે એ સ્માર્ટ સિટીની સુરત અત્યારે બદલાઈ ગઈ છે। લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારનો વિડીયો અત્યારે સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો એક વૃદ્ધ જે બીમાર હતા એ વૃદ્ધનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। છાતીમાં દુખાવો ઉપડતા જ આ વૃદ્ધને હોસ્પિટલ પહોંચાડવા હતા પરંતુ આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ આવી શકે કે પછી કોઈ ખાનગી વાહન મારફતે પણ આ વૃદ્ધને હોસ્પિટલ લઈ જઈ શકાય એટલી પરિસ્થિતિ પણ નહોતી। એટલે ગળાડૂબ પાણીમાં લોકો આ વૃદ્ધને હોસ્પિટલ લઈ જતા નજરે પડ્યા છે। ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્ટ્રેચર ઉપાડીને સ્ટ્રેચર ઉપર આ વૃદ્ધને સુવડાવવામાં આવ્યા અને ત્યારબાદ ફાયરના જવાનોએ આ વૃદ્ધને આ પાણીમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા। ભરાયેલા પાણીમાં દર્દીને લઈ જવાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટીના દાવા સામે લોકોની લાચારી અહીં સામે આવી છે। કેડસવા પાણીમાં ત્યાં ગળાડૂબ પાણીમાં દર્દીને સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ જવા માટે લોકો મજબૂર બન્યા અને આવી પરિસ્થિતિ સુરતની છે। ખાડીપુરના કારણે સુરતવાસીઓને ભારે હાલાકી પડી રહી છે। सर अभी 2 दिन से ज़्यादा का समय हो गया लेकिन प्रशासन की ओर से सूरत महानगर पालिका की ओर से अभी तक ना पीने का पानी ना खाने की सुविधाएं जैसी जो एक दिन ज़रूरत की चीज़ें होती हैं ना सर इसमें से एक भी चीज़ ऐसी नहीं है जो लोगों तक पहुंचाई गई है। यहाँ तक कि एक स्टैंड बाई में बोट तक हमको नहीं मिली है। कुछ समय पहले मैं आपको बता रहा हूँ कि ऐसा विजुअल सामने आया है सर कि एक 50 से ज़्यादा साल की उम्र के व्यक्ति बुजुर्ग जिनकी तबीयत काफ़ी सीरियस हो गई थी सर, उसको लाने के लिए बोट नहीं थी सर। स्ट्रेचर को लेकर गए, बोट की मांग की गई थी सर। उनको भी तो दिख रहा है ना सर कि इतनी खराब परिस्थिति है तो हमको यहाँ पे बोट रखना चाहिए या नहीं चाहिए, ये तो उनको भी समझ में आ रहा है। हमने मांग नहीं की, उसके बावजूद बोट नहीं मिली। स्ट्रेचर लेकर गए अंदर, स्ट्रेचर से एक बुजुर्ग आदमी को कंधे पर डालकर जिस तरीके से जनाजा और तीत अपने अर्थी ले जाई जाती है इस तरीके से एक बुजुर्ग को, एक बीमार व्यक्ति को कंधे पर डाल के बाहर निकाला गया है। तो ये बहुत शर्म की बात है सर। એટલે આ શરમજનક ઘટના સુરતની સામે આવી છે। આ વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે। સવાલો અનેક ઉઠી રહ્યા છે। મારી સાથે સુરતથી અમારા સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, એક તરફ સુરતમાં વરસાદ ધીમો પડી ગયો છે અને પાણી ઓસરવાના શરૂ થઈ ચૂક્યા છે પરંતુ ખાડીપુરના જે પાણી છે એ એમના એમ છે। ઘણા બધા એવા ગામો જેના દ્રશ્યો આપે જોયા કે સમસ્યા હજુ પણ ઠેરની ઠેર છે અને મેયર તો બચાવ મુદ્રામાં જોવા મળ્યા। શું પરિસ્થિતિ અત્યારે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર આપ જોઈ રહ્યા છો? સત્તાધીશો માત્ર ને માત્ર હવે ફોટો સેશન કરવા માટે નીકળ્યા છે કારણ કે ગળાડૂબ પાણીમાં જ્યારે શહેરની જનતા ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહી હતી ત્યારે આ જનતાને રાહત સામગ્રી અથવા તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાના બદલે તંત્રના અધિકારીઓ કહો કે પછી સત્તાધીશો પોતાની કેબિનમાં બેસી અને આ સમગ્ર જે લોકોની હાલાકીનો તમાશો જોઈ રહ્યા હતા। પરંતુ જેવા જ એ ખાડીપુરના પાણી ઓસરવાની સાથે હવે સત્તાધીશો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે નીકળ્યા છે અને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરી અને ફોટો સેશન તેમજ રીલ બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા નજરે પડી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે હજી પણ ખાડીપુરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે પાણી હજી પણ સંપૂર્ણ રીતે ઓસર્યા નથી। સણિયા હેમાદની જ વાત કરી લઈએ તો સવારે 9 થી 10 ફૂટ જેટલું પાણી આ સણિયા હેમાદ ગામની હતું કે જ્યાં ગામની અંદર લોકોને રેસ્ક્યુ કરી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ગામના માજી સરપંચ અને તેમની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી હતી। હાલાકી ફાયર વિભાગના જવાનો પણ આ કામગીરીમાં જોતરાયા હતા પરંતુ જે પદાધિકારીઓ અને સત્તાધીશો છે તેની ગેરહાજરી છે તે જોવા મળી હતી। તો આ સાથે સુરતના લિંબાયતની વાત કરવામાં આવે, પૂણાની વાત કરવામાં આવે તો આ તમામ વિસ્તારો ખાડીપુરથી પ્રભાવિત થયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। આપણે જણાવી દઈએ કે જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે મેયર જ્યારે નીકળ્યા તેમણે જણાવ્યું કે ભારે વરસાદ પડવાના કારણે જે વહન ક્ષમતા છે તે ઓછી હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું। અરે મેયરશ્રી, 20-20 કલાક થઈ ગયા હતા, વરસાદે વિરામ લીધો હતો, તેમ છતાં તમારા સ્માર્ટ સિટી કહેવાતા સુરતની અંદર જે ખાડીપુરના પાણી ઓસરવાનું નામ સુધા લેતું નહોતું। તેની પાછળના જો કારણ હોય તો તમારી પાલિકા અધિકારીઓની જે ફોજ જે મોટા દાવા કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી સાચા અર્થમાં એકદમ એટલે કે સારી રીતે કરવામાં આવી છે, એટલે આ દાવા ક્યાંક
પોકળ સાબિત થયા છે અને આ ખાડી પૂરની મૂળ સમસ્યાની વાત કરવામાં આવે તો જે વરાછા અને વાલક ખાડીનું જે પાણી છે તે સીધું મીઠી ખાડીની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યું છે, એટલે લસકાણા ખાડીથી આ પાણી જ્યારે મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે તેના કારણે આ સમગ્ર ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 972 કરોડ તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ મેળવવા માટે આ જે ખાડીપુરની અંદર લોકોને ધકેલવાનું જો કાર્ય કર્યું હોય તો તે છે સુરત મહાનગરપાલિકા અને તેના સત્તાધીશો. લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ આ રજૂઆતનું હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને ફરી વખત ચોથી વખત સુરતની જનતાએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે લોકોએ તંત્રના અધિકારી અને પદાધિકારીઓ સામે આજે રીતસરનો રોષ પણ છે તે ઠાલવ્યો હતો. જી રાકેશ, આભાર આપનો. એટલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના નામે. અહીં લોકોને જે આવી દુવિધામાં તંત્રએ સત્તાધીશોએ મૂકી દીધા છે એનું હવે શું થશે એ સવાલ પણ ઉઠી રહ્યો છે. કારણ કે તંત્રને લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં, માત્ર ને માત્ર એ જે શુદ્ધિકરણ પ્રોજેક્ટના પૈસા આવશે એ પૈસા રાખવામાં જ રસ હોય અને એટલા જ માટે લોકોની આટલી સમસ્યા છે છતાં પણ કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું. આટલી બધી સમસ્યાઓ બાદ પણ લોકો અનેક રજૂઆતો કરવા જાય છે, રજૂઆતો કરીને થાકે છે, છતાં પણ તંત્ર શું કરે છે? કશું જ નહીં. માત્ર નેતાઓ અધિકારીઓ ફોટો પાડવા માટે આવી જાય છે અને ફોટા પડાવીને જતા રહે છે. લોકોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આવી પરિસ્થિતિ લોકોની અત્યારે છે કે દુઃખ, દર્દ અને ખાડીપુરના પાણી ઘરની અંદર તમામ ઘરવખરી પલળી ગઈ છે. પીવાનું પાણી નથી, ખાવા માટે અનાજ નથી, એવી પરિસ્થિતિ સર્જાય છે. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, દવા જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ લોકો ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવી પરિસ્થિતિ અત્યારે સુરતમાં સર્જાય છે. દર વર્ષે આ ખાડીપુરની સમસ્યા સર્જાય છે તો પછી શા માટે કોઈ નિરાકરણ લાવવામાં નથી આવતું એ પણ સવાલ છે. ખાડીપુર સુરતમાં શેના કારણે ખાડીપુરના પાણી ફરી વળે છે એ પણ સૌથી મોટો સવાલ છે. તો મામલો એવો છે કે રસ્તાઓ ઊંચા કરવા માટે તંત્ર જે કામગીરી કરે છે એના કારણે પાણી બ્લોક થઈ જાય છે અને બીજી બાજુ સોસાયટીની જે કમ્પાઉન્ડ વોલ છે, દરેક સોસાયટીઓ કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે જેથી સોસાયટીની અંદર પાણી ના આવે ને એ જ બધો પાણીનો વહેણ છે એ અવરોધ થાય છે. સાથે જ આજકાલ જે કોન્ક્રીટ, સિમેન્ટ અને ડામરવાળા રોડ છે જેના કારણે પાણી જમીનમાં ઉતરી નથી શકતું અને પાણી ભરાઈ જતું હોય છે. ખાડીઓ પૂરીને રસ્તાઓ બનાવવામાં આવે છે, બાંધકામો થાય છે, કેટલાક ગેરકાયદે બાંધકામો પણ થતા હોય છે અને ખાડીઓને સાંકડી કરી દેવામાં આવી છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે ખાડી સાંકડી થઈ ગઈ છે અને આ બધું જે પાણી છે મીઠી ખાડીમાં જઈને ભળે છે. મીઠી ખાડીની એટલી ક્ષમતા પણ નથી અને એનાથી ડબલ ત્યાં પાણી જઈને ભળે છે, એટલા માટે ખાડીમાં પૂર આવે છે અને એવી પરિસ્થિતિ સુરતીઓએ સહન કરવી પડે છે. ખાડીઓના વેટલેન્ડ્સને બાંધકામ કરીને પૂરી દેવામાં આવ્યા છે. ખાડી પાસે દિવાલ બનાવીને પૂરણ કરવાથી કાંઠા ઊંચા થઈ ગયા છે અને એટલા જ માટે વરસાદી પાણી છે એ ખાડીમાં જતું અટકી ગયું છે. સાથે જ કોન્ક્રીટ દિવાલના કારણે ખાડીના પાણી વેટલેન્ડ્સમાં જવાના બદલે પૂર સર્જી રહ્યા છે. ખાડીઓની પાણી વહનની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે જેના કારણે આ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોએ ભારે હાલાકી સામનો કરવાનો વારો આવે છે. આ બધી સમસ્યાઓના કારણે સુરતીઓએ દર વર્ષે અહીં સહન કરવું પડે છે, હાલાકી વેઠવવી પડે છે અને કોઈ નેતાઓ, કોઈ અધિકારીઓ અહીં આવતા નથી. લોકોનું કહેવું છે કે ફોટો પડાવવા માટે બધા આવે છે, ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ આવે છે, પરંતુ જ્યારે ખરી સમસ્યા દર વર્ષે ચોમાસામાં સર્જાય છે ત્યારે કોઈ જોવા પણ નથી આવતું. વરસાદ બંધ થઈ જશે, પાણી ઓસરી જશે, ત્યારબાદ નેતાઓ ફોટો પડાવવા માટે આવશે અને કહેશે કે બધી જ કામગીરી અહીં ચાલી રહી છે અને બધું બરાબર છે તેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ છતાં પણ એ કામગીરી ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય નથી દેખાતી. હજુ ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનના દ્રશ્યો પણ આપને દેખાડ્યા હતા. અત્યારે આપને દ્રશ્યો દેખાડ્યા છે સણિયા હેમાદ ગામના કે જ્યાં આખું ગામનું મંદિર પાણીમાં ગરક થઈ ગયું છે અને માત્ર મંદિરનું શિખર દેખાય છે એવી પરિસ્થિતિ છે. 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે. નોકરિયાત વર્ગ ઘરની બહાર નીકળી નથી શકતો, બાળકો શાળાએ નથી જઈ શકતા, મહિલાઓ, વૃદ્ધો તમામ લોકો ઘરમાં પુરાઈ ગયા હોય એવી પરિસ્થિતિ છે. સમસ્યા એવી છે કે ઘરની બહાર નીકળો તો કેડ સમા પાણી અને ઘરની અંદર આવો તો ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. લોકોએ જવું તો જવું ક્યાં, નીકળવું તો નીકળવું કેવી રીતે એ સવાલ ઉઠી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા છે.
તમે વિચાર કરો કે આ પાણીની વચ્ચે પગ મૂકવો પણ જેને કોઈને ના ગમતો હોય, કારણ કે આમાં ગટરના પાણી પણ ભરતા હોય છે, દુર્ગંધ મારતી હોય છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય હોય છે, આ પાણીમાં પગ મૂકવો પણ ન ગમે એવા પાણીમાં આ લોકો જીવન નિર્વાહ કરવા અત્યારે મજબૂર બન્યા છે, એવા પાણીમાં આ લોકો જીવન જીવી રહ્યા છે। આ સવાલ અત્યારે અધિકારીઓને ઉઠી રહ્યો છે કે શું આવી કામગીરી કરી હશે તમે સુરતમાં? શું આને તમે પ્રી મોન્સૂન કામગીરી કરો છો, કહો છો કે આવી રીતે લોકોને હેરાન થવું પડે? અમારી સાથે આ જ મુદ્દે વિપક્ષ નેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલબેન સાકરિયા જોડાઈ ગયા છે। પાયલબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જી જી પાયલબેન, દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, તંત્ર મોટા મોટા દાવાઓ કરે છે પ્રી મોન્સૂન કામગીરીના, પરંતુ જ્યારે વરસાદ પડે છે પહેલા જ વરસાદમાં સુરતની અવદશા જોવા મળતી હોય છે। સાચી વાત છે। આ બાબતે એઝ અ વિપક્ષ તરીકે અમે વારંવાર એ લોકોનું ધ્યાન પણ દોરીએ છીએ। સામાન્ય સભાની અંદર જ્યારે અવાજ ઉઠાવીએ ત્યારે અમારો અવાજ બંધ કરી દેવા માટે અમારા ઉપર ફરિયાદો દાખલ થતી હોય છે ને આ બાબતે આજથી સવા મહિના પહેલા અમે કમિશનર પાસે અમે બધા સવાલોના જવાબ માંગવા પણ ગયેલા હતા કે ભાઈ આ તમે 10,000 કરોડનું બજેટ છે, ક્યાં વાપરો છો, કેવા પ્રકારની કામગીરી કરો છો? તો એ લોકોએ ત્યારે કમિશનરે પણ અમારા ઉપર ફરિયાદ દાખલ કરીને અમને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા। તો થાય છે કેવું કે કરોડો રૂપિયાનું બજેટ સુરત મહાનગરપાલિકા પાસે છે તો ખરું, પણ એ વપરાય છે ક્યાં? તો કે ભાઈ પોતાના મળતિયાઓને કામ આપીને પોતાના ખીચા ભારે કરવાના ને પોતાનું જે કહેવાય ને કે કમરને મજબૂત કરવા માટેનું બધું આયોજનો થાય છે। આ ખાડીપુર આવે છે, આ લોકો અત્યારે મોટી મોટી વાતો કરે છે ભાઈ વધારે વરસાદ, દર વર્ષે વધારે વરસાદ। એકાદ વર્ષે માનો કે વરસાદ વધારે પડ્યો હોય તો સમજાય, છેલ્લા જ્યારથી અમે જોઈએ ત્યારથી ખાડીપુર સતત આવે છે, તમામ જગ્યાઓ પર સતત પાણી ભરાય છે ચોમાસાની અંદર, તો એ કોઈ પ્રકારની કાર્યવાહી નહીં। ખાડીપુર ગઈકાલે પરમ દિવસના વરસાદનું જે ખાડીપુર છે, હજી આજનો ટાઈમ અત્યારે હાલ ઘડીએ હજી ખાડીનું પાણી ઉતરું નથી, હજી પણ લોકોના ઘરોની અંદર પાણી ભરેલા છે ને હજી અત્યારે એ લોકોનું સ્થળાંતર કરવાનું કામકાજ ચાલે છે। અને દુઃખ તો ત્યારે લાગે છે કે આ 10,000 કરોડની પાલિકા છે ને, અત્યારે મીઠી ખાડીનો આજે સવારનો મેં એક વિડીયો જોયો, અમે જોયું ત્યારે ખબર પડી કેટલી ખરાબ હાલત કે 10,000 કરોડના બજેટ વાળી મહાનગરપાલિકા પાસે બોટની વ્યવસ્થા નથી કે કોઈ વ્યક્તિ બીમાર પડે તો એને હોસ્પિટલ કે 108 સુધી પહોંચાડવામાં બોટ મળે। 10-12 જણા એને ખભા પર લઈને ઉચકીને ગળા સુધીના પાણીમાં એને પાણીથી બહાર કાઢે છે। બોલો, આટલી ખરાબ પરિસ્થિતિ છે અને આટલી ખરાબ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય। ખાડીની અંદર કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે, દર વર્ષની આ પ્રક્રિયા ચાલુ રહી છે, દર વર્ષે કોઈને કોઈ જીવ ગુમાવે, દર વર્ષે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થાય, પણ શરમ વગરના શાસકો છે ને એમનામાં એક તો આવડત નથી કે વહીવટી તંત્ર પાસેથી કામ કઢાવી શકે ને કામ કરાવી શકે। અને પાયલબેન, દર વર્ષની આ સમસ્યા એ છે કે તંત્રના અધિકારીઓ સાંભળતા નથી, જ્યારે વિપક્ષ અવાજ ઉઠાવે છે ત્યારે તેમને દબાવી દેવામાં આવે છે અને સાથે લોકોને હેરાનગતિ થાય એવું પણ કામ કરવામાં આવે છે। પાયલબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। અત્યારે સમસ્યા એ છે કે ખાડીપુરના કારણે લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે, 10,000 કરોડનું બજેટ છે સુરતનું તંત્રનું, છતાં પણ શા માટે લોકોને આટલી હાલાકી પડે છે? પ્રી મોન્સૂન કામગીરી કેવી કરવામાં આવતી હશે અને એવું તો શું કરે છે તંત્ર કે જેના કારણે લોકોને સુવિધા આપવાની બદલે દુવિધા ઊભી થાય છે? આ બધા સવાલો ઉઠી રહ્યા છે। આ સવાલોનો જવાબ હવે તંત્ર પોતે આપશે કે પછી પરિણામ જોવા મળે છે કે પછી કોઈ સુરતમાં સુધારો આવે છે? એ સવાલ સાથે આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત।